પહેલાં કહેવું હતું એટલે પાણી ભરવા જાય તો મળે કે ના મળે હોય નક્કી નહીં. 1 કિલોમીટર દૂર ઉત્તરમાં પાણી ભરવા જવું પડતું હતું. ખાડા કરી અને એને કાપ પરથી ગાળી અને માટલાથી પાણી ભરી લાવતા હતા. સવારમાં ઉઠીએ તો હોય પાણી જોઈએ એટલે પાણીની ચિંતા, તો આખો દિવસ રસોડામાં જ નીકળી જાય. અમે નદીએ જતા હતા પાણી ભરવા, તો ત્યાંથી બેરું પાણી ભરીને આવીએ ઘરે તો પાણી ઘેર ગાળવું પડે, તો સ્વચ્છ પાણી મળે ના. એ પાણી પીવાથી અમે બીમાર પડી જતા હતા, તો બીમાર પડે એટલે દવાખાને જવું પડે. પાણી મોડું આવતું હતું એટલે અમારે ખેતરે જવાનું મોડું થાય, છોકરાઓને સ્કૂલે જવાનું મોડું થાય. નળ સે જલ આવી છે ત્યારથી અમારા ગામમાં ઘરે ઘરે નળના ચકલી અને થારા બનાવી આપવામાં આવેલા છે. પાણી પુરવઠા યોજનામાંથી 30,000 લીટર ક્ષમતાવાળી ટાંકી બનાવવામાં આવી છે. પાણી ફૂલ આવે છે એટલે બધો ટાઈમ હચવાય છે, તો અમારે ખેતરે જવાનું હોય તો ફટાફટ જઈ શકીએ છીએ અને છોકરાઓને સ્કૂલે પણ જઈ શકે છે. અમારી શાળામાં નળ સે જલ યોજના આવેલી છે, ત્યાંથી શુદ્ધ પાણી મળે છે. અમે રોજે સારું પાણી પીએ છીએ. આવે તો પાણી ચોખ્ખું આવે છે એટલે બીમાર પડતા નથી છોકરાઓ, એટલે દવાખાને નહીં જવું પડતું. વિકસિત છોટા ઉદેપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.